જઠર અને અમળ શબ્દને ભેગો કરવાથી જઠરામળ બને છે. જઠરામળના લક્ષણોની હું તમને વાત કરું તો મોઢામાંથી દુર્ગંધ આવવી, જે આપણો મળ છે એ અડધા પચેલા ખોરાક વાળો મળ આવે એવો મળ આવવો, પેટની અંદર વાયુ ભરાવવો અને મોઢામાંથી દુર્ગંધ આવી, આ જઠરામળના લક્ષણો છે. જઠરામળમાંથી છુટકારો મેળવવા માટે 1 ચમચી હિંગવષ્ટક ચૂર્ણનો ઉપયોગ કરવો જમ્યાના અડધા કલાક પછી. નિયમસર જમવું એટલે કે 2 વખત જમીએ એની વચ્ચે ઓછામાં ઓછો 4 કલાકનો ગેપ રાખવો. જમવાની સાથે સાથે ખૂબ વધારે પડતું પાણી ના પીવું અને જમીને તરત ઊંઘી ના જવું, આ કાળજી રાખવાની છે. અને ઉપચારની હું તમને વાત કરું તો હિંગવષ્ટક ચૂર્ણ ખૂબ જ અકસીર છે. જીરું અથવા તો અજમો ખૂબ ચાવીને ખાવો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછો અડધી કલાક વ્યાયામ કરવો અને નિયમિત સૂર્યપ્રકાશમાં રહેવાથી જઠરામળમાંથી છુટકારો મળે છે.